તો આજે આપણે આવી ગયા હતા અહીંયા દર્શન કરવા માટે. ત્યારબાદ બજારમાંથી થોડું શાકભાજી લઈને હું અને મારી મમ્મી બંને નીકળી ગયા ફ્રેન્ડના ઘરે જવા માટે. અને ત્યાં આવીને મેં સૌથી પહેલાં એનું ડોગ રમાડ્યું. ત્યારબાદ હું મારી ફ્રેન્ડને લઈને આવી ગઈ ધાબા ઉપર, કેમ કે અમારે રીલ્સ બનાવવાની હતી અને આજે એનો હતો બર્થડે. તો મેં એને બર્થડે વિશ કરી અને કીધું કે ઊંધા હાટે બર્થડે વિશ ના કરાય, તો હસવા રીલ્સની અંદર બી એને બરાબર બોલતા બી નહોતું આવડતું, એટલે મને ગુસ્સો. ત્યારબાદ મેં કીધું મસ્ત ચા બનાવી દો, બરાબર. તો ચા બનાવી. ત્યારબાદ મેં એને કીધું લાવો ચલો તારી કોઈ હેલ્પ કરી દઉં, તો કે મારે તારી હેલ્પની કોઈ જરૂર નથી. તો મેં કીધું ઓકે, મસ્ત ચા રેડી કરો. તો એને કરી દીધી ચા રેડી અને પછી ચા પીને પછી અમે બંને નીકળી ગયા ઘરે જવા માટે અને એ નીકળી હોસ્પિટલ માટે. ત્યારબાદ મારે એના બર્થડે માટે લેવાનું હતું ગિફ્ટ. તો આવી ગઈ ગિફ્ટ વેની અંદર. હું કન્ફ્યુઝ હતી કે શું લઉં, તો ભાઈ એ સજેસ્ટ કરી કે ઘડિયાળ આપો. તો મેં તો જોઈ ઘણી બધી ઘડિયાળ, એમાંથી આ ઘડિયાળ ગમી મને, તો બસ મેં આ જ ફાઇનલ રાખી. અને એના પછી આ મેં ગિફ્ટ પેક કરાવીને પછી અમે નીકળી ગયા કેક લેવા માટે. તો કેકમાં બી ઘણી બધી વેરાયટી જોઈ, પણ પછી લાસ્ટમાં મને આ કેક ગમી. તો પછી આ એના પર નામ લખાઈ દીધું. એના પછી આવી ગયા અહીંયા બીજો સામાન લેવા માટે. એટલામાં તો આવી ગયા તીર્થભાઈ, એમને બી કેક લઈને નામ લખાઈ દીધું. પછી અમે બંને નીકળી ગયા એને સરપ્રાઈઝ આપવા માટે. ત્યારબાદ એને મેં થોડું બર્થડે બોમ્બે આપી દીધો. ત્યારબાદ અમે સેલિબ્રેશન કર્યું ને એને તો આખી કેકથી રંગી જ નાખી. અને મારી વારી બાકી હતી એટલે મેં બી મસ્ત એને મેકઅપ કર્યો એવી રીતે એને આખા મોઢા પર કેક લગાવી દીધો. તો મિત્રો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, બાય.